નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાર્થ ગઢવી અને આજે હું તમારા જીવનની એક એવી ગંભીર ભૂલ વિશે વાત કરવા આવ્યો છું જે કદાચ તમે અજાણતામાં દરરોજ કરી રહ્યા છો અને તેના કારણે જ તમારી પ્રગતિ અટકેલી છે. મિત્રો, ઘણીવાર આપણે રાત દિવસ એક કરીને મહેનત કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ, છતાં ઘરમાં પૈસા ટકતા નથી અને હાથ હંમેશા ખાલી રહે છે. ત્યારે આપણે નસીબને કે ભગવાનને દોષ દઈએ છીએ. પણ સત્ય તો એ છે કે દોષ તમારા નસીબનો નથી, પણ તમારી એ ભૂલોનો છે જે તમે સતત કરી રહ્યા છો. ખાસ કરીને આ એપ્રિલ 2026નો મહિનો ગ્રહોની ચાલ મુજબ અત્યંત સંવેદનશીલ છે અને આ મહિનામાં જો તમે તમારા ઘરની અમુક ખાસ વસ્તુઓ કોઈને પણ આપી દીધી તો સમજી લેજો કે તમારા ઘરની લક્ષ્મી કાયમ માટે બીજાના ઘરે જતી રહેશે અને તમે દાણે દાણે તરસતા થઈ જશો. ભલે ગમે તેટલી આજીજી કરે, કોઈ ગમે તેટલું તમારી સામે હાથ જોડે કે ગીગડાવે, પણ તમારે મક્કમ રહેવાનું છે. કારણ કે જો તમે તમારી બરકત બીજાને વહેંચી દેશો તો ગરીબી તમારા ગળે પડી જશે અને પછી તમે ભગવાનને ફરિયાદ કરશો કે મારી સાથે જ આવું કેમ થાય છે. જો તમે રાધે રાણીમાં અટલ શ્રદ્ધા રાખતા હોવ તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં 3 વાર રાધે રાધે લખજો, કારણ કે રાધે રાણીની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. અને આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો, કારણ કે આ માત્ર એક વિડીયો નથી પણ પરમાત્માનો સંકેત છે જે તમને સમય રહેતા સાવધ કરી રહ્યો છે. આપણા શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રમાં સ્પષ્ટ કહેવાયું છે કે ઘરમાં રાખેલી દરેક વસ્તુ માત્ર સામાન નથી હોતી, પણ તે એક ઊર્જાનું કેન્દ્ર હોય છે અને જ્યારે આપણે કોઈ વસ્તુ લાંબા સમય સુધી વાપરીએ છીએ ત્યારે તેમાં આપણી સમૃદ્ધિની ઊર્જા ભળી જાય છે, જે આપણને અમીર કે ગરીબ બનાવવામાં મોટો ભાગ ભજવે છે. એપ્રિલ મહિનામાં જ્યારે પ્રકૃતિમાં મોટા ફેરફાર આવતા હોય છે ત્યારે તમારા ઘરની આ ઊર્જાનું રક્ષણ કરવું સૌથી વધુ જરૂરી છે. સૌથી પહેલી વાત જે તમારે ગાંઠે બાંધી લેવાની છે તે છે તમારા ઘરની સાવરણી, જેને આપણે સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનીએ છીએ અને જે ઘરની નકારાત્મકતાને બહાર કાઢે છે. તે સાવરણી જો તમે કોઈ પાડોશીને વાપરવા માટે આપો છો અથવા તો કોઈને દાનમાં આપી દો છો તો તમે તમારી સુખ શાંતિ બીજાના હવાલે કરી રહ્યા છો. તેવી જ રીતે રસોડામાં વપરાતું મીઠું, જે શુક્ર અને ચંદ્રનું પ્રતીક ગણાય છે, તે જો તમે ભૂલથી પણ એપ્રિલના મહિનામાં કોઈને આપો છો તો તમારા ઘરના સભ્યો વચ્ચે કલેશ વધશે અને આર્થિક તંગી તમને ઘેરી વળશે. એટલે ભલે પાડોશી ગમે તેટલી જરૂરિયાત બતાવે, પણ રસોડાનું મીઠું ક્યારેય ઘરની બહાર ન કાઢશો. આ ઉપરાંત સફેદ વસ્તુઓ જેવી કે દૂધ અને દહીં, જે શુદ્ધતા અને સમૃદ્ધિના પ્રતીક છે, તેને એપ્રિલની ગરમીમાં કોઈ માંગવા આવે ત્યારે આપણે મોટું મન રાખીને આપી દઈએ છીએ. પણ યાદ રાખજો કે દૂધ દહીં આપવાથી તમારા ઘરની શાંતિ છીનવાઈ જશે અને જે પૈસા તમારી મુઠ્ઠીમાં આવવાના હતા તે માર્ગ બંધ થઈ જશે. એટલું જ નહીં મિત્રો, અન્નના રાજા ગણાતા ચોખા એટલે કે અક્ષત, જે પૂજામાં અનિવાર્ય છે, તે જો તમે કોઈને આપો છો તો અન્નપૂર્ણા દેવી તમારાથી રીસાઈ જશે. અને તેલ, જેનો સીધો સંબંધ શનિદેવની ઊર્જા સાથે છે, તે જો તમે કોઈ ખોટી વ્યક્તિને આપો છો તો તમારી આખી જિંદગીની મહેનતનું ફળ તે વ્યક્તિને મળવા લાગશે અને તમે મુસીબતોમાં ફસાઈ જશો. જો કોઈ તમારી પાસે આ વસ્તુઓ માંગવા આવે અને તમને ના પાડતા સંકોચ થતો હોય તો નમ્રતાથી કહી દો કે હમણાં તમારી પાસે તે વસ્તુ ખૂટી ગઈ છે અથવા તમે વ્યસ્ત છો, પણ તમારી પવિત્ર વસ્તુઓ ઘરની બહાર ન જવા દો. ખાસ કરીને શુક્રવારના દિવસે લક્ષ્મીજીનું પૂજન કરો અને ઘીનો દીવો પ્રગટાવીને પ્રાર્થના કરો તો તમારી બરકત કાયમ જળવાઈ રહેશે. જો તમે આ વિડીયોને ગંભીરતાથી લેશો અને આ એપ્રિલ મહિનામાં આ સાવધાની રાખશો તો તમારો આવનારો સમય ખુશીઓથી ભરેલો રહેશે અને તમારી બધી આર્થિક પરેશાનીઓ દૂર થઈ જશે. આ માહિતી તમારા સ્નેહીજનો સુધી પણ પહોંચાડજો, જેથી તેઓ પણ આ બરબાદીથી બચી શકે. અને જો આ વાતો તમને ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે સાચી જાણકારી જ તમને સફળતા અપાવશે. મિત્રો, પહેલા ભાગમાં મેં તમને જણાવ્યું કે કઈ વસ્તુઓ ભૂલથી પણ બહાર ના આપવી, પણ હજી વાતો પૂરી નથી થઈ, કારણ કે એપ્રિલ 2026નો આ સમયગાળો સામાન્ય નથી. આ મહિનામાં ગ્રહોની એવી યુતિ બની રહી છે જે સીધી તમારા રસોડા અને તમારા ઘરની તિજોરી પર અસર કરશે. હું પાર્થ ગઢવી આજે તમને એવા ગુપ્ત રહસ્યો જણાવીશ જે કદાચ અત્યાર સુધી કોઈએ તમને નથી કહ્યા. આપણે ઘણીવાર ઉદારતા બતાવવા જઈએ છીએ અને વિચારીએ છીએ કે પાડોશીને મદદ કરવાથી પુણ્ય મળશે,
પણ યાદ રાખજો કે પુણ્ય અને ઘરની બરકત વચ્ચે બહુ પાતળી રેખા હોય છે. જો તમે તમારા ઘરની પવિત્ર ઊર્જા જ બીજાને સોંપી દેશો તો તમારા સંતાનો અને તમારા પરિવારનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. એપ્રિલ મહિનામાં ખાસ કરીને સૂર્યનો પ્રભાવ વધતો હોય છે અને આ સમયે તમારા રસોડામાં રાખેલી હળદર, જે ગુરુગ્રહનું પ્રતીક છે અને સૌભાગ્ય લાવે છે, તે જો કોઈ પાડોશી આવીને માંગે કે બેન થોડી હળદર આપજો, રસોઈ બનાવવી છે, તો સાવધાન થઈ જજો. હળદર આપવી એટલે તમારા ઘરનું માન સન્માન અને નસીબ બીજાને દાનમાં આપી દેવું. શાસ્ત્રોમાં હળદરને મંગલકારી માનવામાં આવે છે અને જો તે એપ્રિલના સંવેદનશીલ સમયે ઘરની બહાર જાય છે તો તમારા બનેલા કામ બગડવા લાગે છે અને ઘરમાં બીમારીઓ પગપેસારો કરે છે. એટલું જ નહીં મિત્રો, રાતના સમયે જો કોઈ તમારી પાસે ખાંડ કે ગળપણ માંગવા આવે તો પણ તમારે નમ્રતાથી ના પાડી દેવી જોઈએ. ખાંડનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે, જે એશો આરામ અને વૈભવનો સ્વામી છે. જો તમે રાત્રે ખાંડ કે મીઠાઈ બીજાને આપો છો તો તમારા ઘરની સુખ સાહિબી ધીરે ધીરે ઓછી થવા લાગે છે અને તમે દેવાના ડુંગર નીચે દબાઈ શકો છો. ઘણા લોકો પૂછે છે કે પાર્થભાઈ, શું આપણે કોઈની મદદ જ ન કરવી? તો હું કહીશ કે મદદ ચોક્કસ કરો, પણ તમારા ઘરની વપરાતી વસ્તુઓ આપવાને બદલે તેમને નવી વસ્તુ લાવીને આપો, અથવા પૈસાથી મદદ કરો, પણ તમારા રસોડાના ભંડારમાંથી વસ્તુ ન કાઢો. ખાસ કરીને એપ્રિલ મહિનાના શુક્રવારે જો તમે આ સાવધાની રાખો છો તો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા રહેશે. બીજી એક મહત્વની વાત જે આપણી માતા બહેનો ઘણીવાર ભૂલ કરે છે તે છે રાત્રે વધેલી યોટલી કે અન્ન પાડોશીના કૂતરાને ખવડાવવા માટે આપી દેવું. અન્ન એ પૂર્ણાદેવીનું સ્વરૂપ છે અને રાત્રે સૂર્યાસ્ત પછી તમારા ઘરનું અન્ન જો બીજાના ઘરે જાય છે તો એનો અર્થ એ છે કે તમે તમારા ઘરની સમૃદ્ધિની ઊર્જાને બહાર કાઢી રહ્યા છો. તમે જોયું હશે કે અમુક લોકો બહુ ઓછું કમાય છે છતાં તેમના ઘરે હંમેશા આનંદ અને ખુશીઓ હોય છે. તેનું કારણ એ છે કે તેઓ પોતાના ઘરની ઊર્જાને સાચવીને રાખે છે. એપ્રિલ મહિનામાં જ્યારે પવિત્ર તહેવારો આવતા હોય અને વાતાવરણમાં નવી ઊર્જા હોય ત્યારે તમારા ઘરના ઉંબરાની પણ પૂજા કરવી જોઈએ. ઉંબરો એ માં લક્ષ્મીના આગમનનું દ્વાર છે અને જો તમે આ સમયે ઘરની સાવરણી કે કચરો રાતના સમયે બહાર કાઢો છો અથવા કોઈને સફાઈનો સામાન આપો છો તો લક્ષ્મીજી ઉંમરેથી જ પાછા ફરી જાય છે. આ બધી વાતો સાંભળવામાં નાની લાગે છે પણ તેની અસર બહુ મોટી હોય છે. જો તમે આ વિડીયોને અત્યાર સુધી જોઈ રહ્યા છો તો સમજી લો કે ભગવાન ઈચ્છે છે કે હવે તમારી ગરીબી દૂર થાય અને તમે જાગૃત બનો. જો તમે પણ ઈચ્છો છો કે એપ્રિલ 2026નો આ મહિનો તમારા માટે ગોલ્ડન સાબિત થાય તો કમેન્ટમાં લખજો જય માં લક્ષ્મી અને આ વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં. તમારી એક નાની અમથી સાવધાની તમને દરિદ્રતામાંથી મુક્ત કરાવી શકે છે અને તમને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. મારી આ વાતોને જીવનમાં ઉતારજો અને જોજો કેવી રીતે તમારી જિંદગી બદલાઈ જાય છે. મિત્રો, હજી પણ એક એવી વાત છે જે કદાચ તમે અત્યાર સુધી સાંભળી નહીં હોય અને આ ભૂલ તમારા ઘરની તિજોરીને સાવ ખાલી કરી શકે છે. હું પાર્થ ગઢવી આજે તમને એવા સત્યથી વાકેફ કરીશ જે એપ્રિલ 2026ના આ ખાસ સમયગાળામાં તમારી રક્ષા કરશે. આપણે ઘણીવાર જોઈએ છે કે પાડોશીઓ વચ્ચે પ્રેમ વધારવા માટે આપણે રસોઈની આપ-લે કરીએ છીએ, પણ શું તમે જાણો છો કે એપ્રિલના આ દિવસોમાં જો તમે તમારા ઘરનું લોખંડનું વાસણ કે તવો, જેને આપણે રોટલી બનાવવા માટે વાપરીએ છીએ, તે જો કોઈને વાપરવા માટે આપો છો તો તમે તમારા ઘરની આખી બરકત તે વ્યક્તિના નામે કરી રહ્યા છો. વાસ્તુશાસ્ત્રમાં તવો અને કઢાઈ એ રાહુ અને શનિનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે તમારા ઘરનો વપરાયેલો તવો બીજાના ઘરે મોકલો છો તો તમારા ઘરની સુખ શાંતિ છીનવાઈ જશે અને તે વ્યક્તિના ઘરની નકારાત્મકતા તમારા ઘરે આવી જશે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં જ્યારે સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે તમારા રસોડાની આ ઊર્જાને સાચવવી એ ધર્મ અને વિજ્ઞાન બંને રીતે જરૂરી છે. તમે જોયું હશે કે અમુક લોકો અચાનક રાતના સમયે તમારા ઘરે સોય દોરો કે કાતર માંગવા આવે છે. સાવધાન રહેજો મિત્રો, સૂર્યાસ્ત પછી સોય કે કાતર જેવી અણીદાર વસ્તુઓ ઘરની બહાર આપવી એટલે તમારા સંબંધોમાં તિરાડ પાડવી અને લક્ષ્મીજીના માર્ગમાં કાંટા વેરવા સમાન છે. એપ્રિલ 2026માં ગ્રહોની એવી ચાલ છે કે જો તમે આ સમયે કોઈને ઉધાર પૈસા આપો છો તો તે પૈસા પાછા આવવાની શક્યતા નહીવત છે અને એ પૈસાની સાથે તમારી ભાગ્યની રેખા પણ નબળી પડી શકે છે. એટલે જ વડીલો કહેતા હતા કે ભલે ગમે તેટલી જરૂરિયાત હોય પણ અમુક વસ્તુઓ માટે નમ્રતાથી
ના પાડી દેવી એ જ તમારી બુદ્ધિમાની છે. રસોડાની વાત કરીએ તો એપ્રિલના આ દિવસોમાં જો કોઈ તમારી પાસે લોટ માંગવા આવે તો ભૂલથી પણ તમારા ડબ્બામાંથી લોટ કાઢીને ના આપશો. લોટ એ અન્નપૂર્ણાનું સ્વરૂપ છે અને તે આખા પરિવારનું પોષણ કરે છે. જો તમે તમારા ઘરનો લોટ બીજાને આપો છો તો ઘરમાં દરિદ્રતા આવતા વાર નથી લાગતી. જો તમારે મદદ કરવી જ હોય તો બજારમાંથી નવો લોટ લાવીને દાન કરો, પણ તમારા રસોડાનો ભંડાર ક્યારેય ખાલી ન કરશો. ઘણીવાર આપણે જોઈએ છીએ કે મહેમાન આવવાના હોય ત્યારે આપણે પાડોશી પાસેથી વાસણો કે ચમચીઓ માંગીએ છીએ, પણ આ લેવડ-દેવડ તમારા ભાગ્યને અસર કરે છે. ખાસ કરીને એપ્રિલ મહિનાના શનિવારે અને મંગળવારે આ સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. જો તમે પણ રાધે રાણીના સાચા ભક્ત છો અને ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી ન રહે, તો અત્યારે જ આ વિડીયોને શેર કરજો, કારણ કે તમારી એક શેર કોઈની જિંદગી બરબાદ થતાં બચાવી શકે છે. એપ્રિલ 2026માં ભગવાન તમને આ વિડીયોના માધ્યમથી સંકેત આપી રહ્યા છે કે હવે તમારે જાગવાની જરૂર છે. તમારી નાની એવી ભૂલ તમારા પૂર્વજોની પુણ્ય કમાણીને પણ ધોઈ નાખી શકે છે. તમે તમારી મહેનતનું ફળ બીજાને કેમ આપો છો? રસોડામાં રાત્રે વાસણો એઠા ન રાખશો અને રાત્રે ક્યારેય કોઈને સફેદ વસ્તુનું દાન ન કરશો. જો આ નાની વાતોનું તમે ધ્યાન રાખશો તો લક્ષ્મીજી પોતે તમારા દ્વારે આવશે અને તમારી 7 પેઢી સુધી ગરીબી ડોક્યું નહીં કરે. આશા રાખું છું કે આ ભાગ પણ તમને એટલો જ પસંદ આવ્યો હશે અને તમે આ નિયમોનું પાલન કરશો. તમારા જીવનમાં ખુશીઓ આવે અને રાધે રાણીની કૃપા બની રહે તેવી પ્રાર્થના. મિત્રો, અત્યાર સુધી મેં તમને જે વસ્તુઓની વાત કરી તે માત્ર પરંપરા નથી, પણ તેની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન અને આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે, જે આજે હું પાર્થ ગઢવી તમારી સામે ખોલવા જઈ રહ્યો છું. એપ્રિલ 2026ના દિવસોમાં તમારે સમજવું પડશે કે આપણું ઘર એ માત્ર ઈંટો અને પથ્થરનું બનેલું મકાન નથી, પણ તે આપણી આત્માનું પ્રતિબિંબ છે. તમે જોયું હશે કે અમુક ઘરોમાં પગ મૂકતા જ આપણને શાંતિનો અનુભવ થાય છે, જ્યારે અમુક ઘરોમાં અશાંતિ અને તણાવ વર્તાય છે. તેનું કારણ છે તે ઘરની સંચિત ઊર્જા. એપ્રિલ મહિનામાં જ્યારે પૃથ્વી પર સૂર્યનો તાપ વધે છે અને નવું વર્ષ બેસતું હોય છે, ત્યારે બ્રહ્માંડની ઊર્જા અત્યંત તેજ હોય છે અને આ સમયે તમારા ઘરની પોઝિટિવિટી એટલે કે હકારાત્મકતાને જાળવી રાખવી એ તમારા હાથમાં છે. ઘણા લોકો કહે છે કે અમે તો બહુ દયાળુ છીએ અને પાડોશીને મદદ કરીએ છીએ, પણ મિત્રો, દયા અને મૂર્ખતા વચ્ચે તફાવત છે. જો તમે તમારા ઘરના વપરાયેલા કપડાં પણ એપ્રિલના મહિનામાં સૂર્યાસ્ત પછી કોઈને આપો છો, તો તમે તમારા શરીરની ઊર્જા અને તમારું ભાગ્ય તે વ્યક્તિને સોંપી રહ્યા છો. સમજવા જેવી વાત એ છે કે જ્યારે તમે તમારા રસોડામાંથી કોઈને મીઠું કે તેલ આપો છો, ત્યારે તમે માત્ર સામાન નથી આપતા, પણ તે વસ્તુ સાથે જોડાયેલી તમારી મહેનત અને તમારા નસીબના અંશ પણ આપી દો છો. એપ્રિલ 2026માં ગ્રહોની સ્થિતિ એવી છે કે જે વ્યક્તિ બીજા પાસેથી વસ્તુઓ માંગવાની આદત રાખે છે, તે અજાણતામાં સામેવાળાની પનોતી અને નકારાત્મકતા પોતાના ઘરે લઈ જાય છે, અને જે વ્યક્તિ હસતા મુખે પોતાના ઘરનો ભંડાર ખાલી કરે છે, તેની લક્ષ્મી ધીરે ધીરે રૂઠી જાય છે. વડીલો કહેતા કે રાત્રે દૂધ કે સફેદ વસ્તુ આપવી એ ઘરની દિવાલ તોડવા સમાન છે, કારણ કે સફેદ રંગ ચંદ્રનો છે અને ચંદ્ર એ મનનો કારક છે. જો મન અશાંત થશે તો ગમે તેટલા પૈસા હશે તો પણ સુખ નહીં મળે. એપ્રિલના આ દિવસોમાં તમારે ખાસ સમજવું પડશે કે તમારા ઘરની સ્ત્રી એ સાક્ષાત લક્ષ્મી છે, અને જો ઘરની સ્ત્રી પોતાના રસોડાની પવિત્રતા નથી જાળવતી તો ગમે તેટલા મંત્રો જાપ કરવાથી પણ ઘરમાં શાંતિ નહીં આવે. એપ્રિલ મહિનામાં આવતી રામનવમી અને હનુમાન જયંતી જેવા પવિત્ર દિવસોમાં તમારા ઘરનો ઉમરો ક્યારેય સૂનો ન રાખશો, અને આ દિવસોમાં તો ભૂલથી પણ કોઈને ઉધાર કે સામાન ન આપશો, કારણ કે આ દિવસો સિદ્ધિના દિવસો છે અને આ સમયે જો તમે બીજાની મદદ કરવાના મોહમાં તમારા ઘરની મર્યાદા ઓળગો છો તો તમારી બરકત અટકી જાય છે. તમે જોયું હશે કે જે લોકો પોતાના ઘરના રહસ્યો અને પોતાના ઘરની વસ્તુઓને સાચવીને રાખે છે, તેમના પર માતા રાધે રાણીની હંમેશા કૃપા વરસે છે. આ વિડીયો દ્વારા પરમાત્મા તમને ચેતવણી આપી રહ્યા છે કે ઉદારતા ચોક્કસ બતાવો, પણ તમારી પોતાની પાયમાલી કરીને નહીં. જો તમે આ વાતોને બુદ્ધિપૂર્વક સમજશો તો તમને સમજાશે કે શા માટે અમુક લોકો હંમેશા સુખી રહે છે અને અમુક લોકો હંમેશા રડતા રહે છે. એપ્રિલ 2026નો આ સમય તમારી પરીક્ષાનો સમય છે. જો તમે તમારી આદતો સુધારી લીધી તો આવનારા કેટલાય વર્ષો સુધી તમારા ઘરે રિદ્ધિ સિદ્ધિનો વાસ રહેશે. જો તમે પણ આ વાત સાથે સહેમત હોવ તો કોમેન્ટમાં રાધે રાધે લખજો અને આ વિડીયોને તમારા પરિવારના ગ્રુપમાં શેર કરજો, જેથી તમારી આખી પેઢી આ ભૂલમાંથી બચી શકે. તમારી જાગૃતિ જ તમારી સમૃદ્ધિનું પ્રથમ પગથિયું છે. આશા છે કે આ સમજણ તમારા જીવનમાં પ્રકાશ ફેલાવશે. મિત્રો,
અત્યાર સુધી આપણે રસોડાની વસ્તુઓની વાત કરી, પણ આજે હું પાર્થ ગઢવી તમને તમારા ઘરના મુખ્ય દ્વાર અને પગરખા સાથે જોડાયેલી એક એવી ચોંકાવનારી વાત જણાવીશ જે એપ્રિલ 2026ના આ ગરમીના દિવસોમાં તમારા ભાગ્યને પલટી શકે છે. તમે જોયું હશે કે ઘણીવાર પાડોશી કે ઓળખેતા લોકો અચાનક તમારા ઘરે આવે છે અને કહે છે કે મારે બહાર જવું છે, જરા તમારા ચંપલ કે પગરખા આપશો. મિત્રો, સાંભળવામાં આ વાત સામાન્ય લાગે છે, પણ વાસ્તુશાસ્ત્ર મુજબ પગરખામાં માણસના શનિનો વાસ હોય છે અને તેનું આખું ભાગ્ય તેના પગમાં હોય છે. એપ્રિલ મહિનામાં જ્યારે પૃથ્વીનું તાપમાન વધતું હોય છે અને ઊર્જા પ્રબળ હોય છે, ત્યારે જો તમે તમારા પહેરેલા પગરખા કોઈને આપો છો, તો તમે તમારો સંઘર્ષ તે વ્યક્તિને નથી આપતા, પણ તમારું સુખ અને તમારી મહેનતનું ફળ તેને સોંપી રહ્યા છો. ખાસ કરીને આ મહિનામાં જો કોઈ તમારા જૂના કપડાં કે પગરખા માંગવા આવે, તો સૂર્યાસ્ત પછી તો ભૂલથી પણ હાથમાં ન પકડાવશો, કારણ કે આનાથી તમારા ઘરની લક્ષ્મી રૂઠી જાય છે અને ગરીબી તમારા પગથિયે આવીને બેસી જાય છે. બીજી એક બહુ મોટી વાત જે એપ્રિલ 2026માં તમારે સમજવાની છે, તે છે નજરદોષ. એપ્રિલ મહિનામાં જ્યારે આકાશ સાફ હોય અને નવી ઊર્જાનો સંચાર થતો હોય, ત્યારે નકારાત્મક શક્તિઓ પણ એટલી જ સક્રિય હોય છે. તમે જોયું હશે કે તમારા ઘરમાં બધું સારું ચાલતું હોય, અચાનક કોઈ પાડોશી આવે, તમારા ઘરના રાચરચીલા કે તમારી પ્રગતિના વખાણ કરે અને એ જ રાતથી ઘરમાં ઝઘડા શરૂ થઈ જાય અથવા કોઈ બીમાર પડી જાય. આ સમયે જો તમે તમારા ઘરની કોઈ પણ વસ્તુ, પછી તે નાની ચમચી હોય કે મોટું વાસણ, જો કોઈને આપો છો, તો તે વસ્તુની સાથે તમારા ઘરની સુરક્ષા કવચ પણ તૂટી જાય છે. એપ્રિલ મહિનામાં સાંજ પડે ત્યારે ઘરના મુખ્ય દ્વાર પર અંધારું ન રાખશો. જે ઘરમાં સાંજના સમયે ઉંબરા પર અંધારું હોય અને ત્યાં બેસીને કોઈ વસ્તુની લેવડ-દેવડ થતી હોય, ત્યાં ક્યારેય સ્થિર લક્ષ્મીનો વાસ નથી થતો. જો કોઈ માંગવા આવે તો તેને કહો કે ભાઈ, કાલે સવારે આવજો, પણ સાંજના સમયે ઉંબરા ઓળંગીને ઘરની કોઈ પણ ઊર્જા બહાર ન જવા દો. ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો પોતાના ઘરના જૂના વાસણો કે ભંગાર એપ્રિલના મહિનામાં વેચતા હોય છે. ભંગાર વેચવો ખોટું નથી, પણ એ ભંગારમાં ક્યારેય તમારા ઘરની પૂજાની વસ્તુઓ કે રસોડાનો તવો ન હોવો જોઈએ. આ બધી વાતો સમજવા જેવી છે, કારણ કે આપણી એક નાની ભૂલ આપણી પેઢીઓની કમાણીને નુકસાન પહોંચાડી શકે છે. એપ્રિલ 2026માં રાધે રાણી તમને આ વિડિયો દ્વારા ચેતવી રહ્યા છે કે તમારી ઉદારતાને તમારી નબળાઈ ન બનવા દો. જો તમે પણ રાધે રાણીના સાચા ભક્ત હો અને ઈચ્છો છો કે તમારા ઘરની બરકત હંમેશા જળવાઈ રહે, તો આ વિડિયોને અત્યારે જ તમારા 5 મિત્રોને શેર કરજો, જેથી તેઓ પણ આ નજરદોષ અને અજાણતા થતી ભૂલોથી બચી શકે. તમારી જાગૃતિ જ તમારા ઘરની તિજોરીને ભરેલી રાખશે. એપ્રિલનો આ મહિનો પરિવર્તનનો છે અને જો તમે આ નિયમો પાળશો, તો ચોક્કસપણે તમારી પ્રગતિના દ્વાર ખુલી જશે. આશા રાખું છું કે આ નવી વાત તમને જીવનમાં ખૂબ કામ લાગશે. હંમેશા યાદ રાખજો કે જેનું મન શુદ્ધ હોય અને જે પોતાના ઘરની મર્યાદા જાણે છે, તેના પર હંમેશા પરમાત્માની મહેરબાની રહે છે. મિત્રો, અત્યાર સુધી આપણે વસ્તુઓ અને વિજ્ઞાનની વાત કરી, પણ આજે હું પાર્થ ગઢવી તમને આપણા ભવ્ય ઇતિહાસ અને પૌરાણિક કથાઓના એવા પાનાઓ ખોલીને બતાવીશ જે સાબિત કરે છે કે શા માટે એપ્રિલ જેવા સંક્રાંતિના સમયમાં ઘરની વસ્તુઓ બહાર ન આપવી જોઈએ. તમે જોયું હશે કે ઇતિહાસમાં મોટા યુદ્ધો અને પતન માત્ર એક નાની અમથી લેવડ-દેવડ કે અજાણતા આપેલી વસ્તુને કારણે થયા છે. પ્રાચીન કાળમાં જ્યારે ઋષિમુનિઓ અને રાજાઓ પોતાના રાજ્યની રક્ષા કરતા, ત્યારે તેઓ અમુક ખાસ નક્ષત્રોમાં, ખાસ કરીને એપ્રિલમાં આવતા ચૈત્ર મહિનામાં, પોતાના ઘર કે મહેલની કોઈ પણ પવિત્ર વસ્તુ સીમાની બહાર ન જવા દેતા. આપણા પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે દાનવીર રાજા બલિએ અજાણતામાં 3 ડગલા પૃથ્વીનું દાન કર્યું, ત્યારે તેમણે પોતાની આખી સત્તા ગુમાવી દીધી હતી. જો કે તે તો ધર્મનું કાર્ય હતું, પણ તે આપણને સમજાવે છે કે એકવાર જે વસ્તુ હાથમાંથી ગઈ, તે તમારું આખું ભાગ્ય બદલી શકે છે. તમે ઇતિહાસના પાના ફેરવશો તો જણાશે કે મુઘલ કાળ હોય કે મહારાજાઓના સમય, રસોડાની પવિત્રતા અને રસોડાના વાસણોની લેવડ-દેવડ પર સખત મનાઈ હતી. કારણ કે એવું માનવામાં આવતું કે જો દુશ્મન તમારા ઘરના મીઠાનો સ્વાદ ચાખી લે અથવા તમારા ઘરનું મીઠું તેના ઘરે લઈ જાય, તો તે તમારી ઊર્જા પર કાબૂ મેળવી શકે છે. એપ્રિલ 2026ના પવિત્ર મહિનામાં જ્યારે આપણે નવરાત્રિ અને રામ જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણા પૂર્વજોની એ વાત યાદ રાખવી જોઈએ કે ઘરની લક્ષ્મી અને ઘરની કમાણી ક્યારેય ઉંબરાની બહાર સૂર્યાસ્ત પછી ન જવી જોઈએ. ઇતિહાસ સાક્ષી છે કે ભારતની સમૃદ્ધિનું રહસ્ય આપણા રસોડા અને આપણી સંસ્કૃતિમાં છુપાયેલું હતું.
જ્યારે વિદેશી આક્રમણકારો આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલાં આપણા રસોડા અને આપણી પરંપરાઓ પર પ્રહાર કર્યો હતો. એપ્રિલ મહિનામાં ગ્રહોની યુતિ એવી હોય છે કે તમારી ઉદારતાનો લાભ લઈને નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરી શકે છે. તમે રામાયણનો એ પ્રસંગ યાદ કરો જ્યારે માતા સીતાએ અજાણતામાં ઉંબરો ઓળંગીને ભિક્ષા આપી હતી અને તેનું પરિણામ શું આવ્યું હતું તે આખું જગત જાણે છે. એ ઉંબરો ઓળંગવો એ માત્ર એક ડગલું ન હતું, પણ ઘરની સુરક્ષા મર્યાદાનું ઉલ્લંઘન હતું. એપ્રિલ 2026માં આ વિડિયો દ્વારા હું તમને એ જ મર્યાદા યાદ અપાવવા આવ્યો છું. જો કોઈ પાડોશી તમારા ઘરે આવીને ગમે તેટલા ગીગડાવે, પણ જો તે વસ્તુ આપવાથી તમારા ઘરની પરંપરા કે મર્યાદા તૂટતી હોય, તો ઇતિહાસમાંથી શીખ લઈને નમ્રતાથી ના પાડી દેવી એ જ સાચી વીરતા અને બુદ્ધિમાની છે. પ્રાચીન સમયમાં સ્ત્રીઓ સાવરણીને સોનાની જેમ સાચવીને રાખતી, કારણ કે તેમને ખબર હતી કે આ માત્ર કચરો સાફ કરવાનું સાધન નથી, પણ ઘરનું ભાગ્ય છે. જો તમે પણ તમારા પૂર્વજોના આ વારસાને માનતા હોવ અને રાધે રાણીના ભક્ત હોવ, તો આ ઇતિહાસને ભૂલતા નહીં. આ વિડીયોને અત્યારે જ શેર કરજો, જેથી ભારતની આ પ્રાચીન સમજણ ફરીથી ઘરે ઘરે પહોંચે. એપ્રિલનો આ મહિનો તમારી આંતરિક શક્તિને જગાડવાનો છે. યાદ રાખજો, જે પ્રજા પોતાનો ઇતિહાસ અને પોતાની પરંપરા ભૂલી જાય છે, તેની સમૃદ્ધિ પણ સમય જતાં લુપ્ત થઈ જાય છે. મિત્રો, અત્યાર સુધી આપણે વસ્તુઓ અને ઇતિહાસની વાતો કરી, પણ આજે હું પાર્થ ગઢવી તમને એવા બ્રહ્માંડના રહસ્યો અને કર્મના સિદ્ધાંતો વિશે જણાવીશ જે આ એપ્રિલ 2026ના મહિનામાં તમારા જીવનની દિશા બદલી નાખશે. તમે ક્યારે વિચાર્યું છે કે શા માટે અમુક ખાસ દિવસોમાં જ આપણે દાન કરીએ છીએ અને અમુક દિવસોમાં જ ના પાડીએ છીએ? આની પાછળ એક બહુ મોટું એનર્જી મેનેજમેન્ટ એટલે કે ઊર્જાનું વ્યવસ્થાપન છુપાયેલું છે. એપ્રિલ 2026માં જ્યારે ચૈત્ર નવરાત્રિની પૂર્ણાહુતિ થતી હોય અને સૂર્યદેવ મેષ રાશિમાં પ્રવેશતા હોય, ત્યારે પૃથ્વી પર એક કોસ્મિક એનર્જી એટલે કે બ્રહ્માંડની ઊર્જાનો ધોધ વહેતો હોય છે. આ સમયે તમારા ઘરની દરેક વસ્તુ, પછી તે રસોડાની હળદર હોય કે તમારા પહેરેલા કપડાં હોય, તે એક ચુંબક જેવું કામ કરે છે, જે તમારા ભાગ્યને ખેંચી રહી હોય છે. જો આ સમયે તમે કોઈ અજાણી વ્યક્તિ કે પાડોશીને તમારી પવિત્ર ઊર્જાવાળી વસ્તુ આપો છો, તો તમે જાણતા અજાણતા તમારા કર્મના સંતુલનને બગાડી રહ્યા છો. ભક્તો, શાસ્ત્રોમાં લખ્યું છે કે કર્મના ફળ કોઈને છોડતા નથી, પણ જો તમારી પાસે તમારી સુરક્ષા માટે કોઈ સાધન જ ન રહે, તો તમે મુસીબતોનો સામનો કેવી રીતે કરશો? તમે જોયું હશે કે જે લોકો અત્યંત દયાળુ હોય છે પણ પોતાના ઘરની મર્યાદા નથી જાણતા, તેઓ ઘણીવાર છેલ્લે એટલા પડી જાય છે અને આર્થિક તંગી ભોગવે છે. આનું કારણ એ છે કે તેઓએ પોતાની બરકત બીજાને વહેંચી દીધી હોય છે. એપ્રિલ મહિનામાં પ્રકૃતિમાં નવું જીવન આવે છે, પણ આ નવું જીવન ત્યારે જ ટકી શકે જો જૂની ઊર્જા સુરક્ષિત હોય. તમે તમારા ઘરના જૂના વાસણો કે તમારા પૂર્વજોની કોઈ નિશાની જો આ સમયે ઘરની બહાર મોકલો છો, તો તમે તમારા પિતૃઓના આશીર્વાદને પણ ઠુકરાવી રહ્યા છો. સમજવા જેવી વિશાળ વાત એ છે કે આપણી મુઠ્ઠી જેટલી બંધ રહે છે એટલી જ તે ભરેલી લાગે છે, પણ જેવી મુઠ્ઠી ખુલે છે ત્યારે તેમાંથી બધું જ સરી જાય છે. એપ્રિલ 2026ના આ પવિત્ર દિવસોમાં તમારી મર્યાદા એ જ તમારી તાકાત છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો પોતાના ઘરના ફૂલ છોડ પણ પાડોશીને આપી દેતા હોય છે, પણ યાદ રાખજો કે લીલોતરી એ બુધ ગ્રહ અને ઊર્જાનું પ્રતીક છે. જો તમે તમારા હાથે વાવેલા છોડ એપ્રિલની ગરમીમાં કોઈને આપો છો, તો તમે તમારા ઘરની વૃદ્ધિ અને વિકાસ તે વ્યક્તિને આપી રહ્યા છો. આ બધી વાતો કોઈ અંધશ્રદ્ધા નથી, પણ હજારો વર્ષોના અનુભવનું ભાથું છે. એપ્રિલ 2026ના આ વિડિયો દ્વારા પરમાત્મા તમને એ જ યાદ અપાવે છે કે તમારી પોતાની રક્ષા કરવી એ પણ એક ધર્મ છે. જો તમે તમારી જાતને સાચવી શકશો, તો જ તમે બીજાની સાચી મદદ કરી શકશો. રાધે રાણીના સાચા ભક્તો હંમેશા એ સમજે છે કે સેવા કરવી જોઈએ, પણ શાસ્ત્રોના નિયમોનું ઉલ્લંઘન કરીને નહીં. જો તમે આ વિડીયોને હજી પણ જોઈ રહ્યા છો, તો સમજી લો કે તમારા જીવનમાં હવે એક બહુ મોટું પરિવર્તન આવવાનું છે. આ જ્ઞાનને માત્ર સાંભળતા નહીં, પણ જીવનમાં ઉતારજો અને જોજો કે કેવી રીતે તમારા ઘરની તિજોરી આપોઆપ ભરાવા લાગે છે અને ઘરમાં શાંતિનો અનુભવ થાય છે. આ વિશાળ જ્ઞાનને તમારા હૃદયમાં ઉતારજો અને જે રીતે નદી પોતાનો માર્ગ જાતે બનાવે છે, તેમ તમે પણ તમારી ઊર્જાને સાચવીને સફળતાનો માર્ગ બનાવજો. એપ્રિલ 2026નો આ મહિનો તમારી જિંદગીના તમામ અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવશે એવી મને પૂરી શ્રદ્ધા છે. આ વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં, કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે, પણ વસ્તુઓ વહેંચતા પહેલાં વિચાર કરવો પડે છે.
તમારી જાગૃતિ જ તમારા સુખની ચાવી છે. રાધે રાણીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તેવી મંગલકામના. મારા વહાલા દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે સાવધાની અને નિયમોની ઘણી વાતો કરી, પણ આજે હું પાર્થ ગઢવી તમારી સામે એક એવી મીઠી અને હકારાત્મક વાત લઈને આવ્યો છું જે સાંભળીને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. મિત્રો, એપ્રિલ 2026ના આ દિવસોમાં માત્ર વસ્તુઓ સાચવવી જ પૂરતું નથી, પણ તમારા હૃદયમાં રહેલા સંતોષ અને પ્રેમની ઊર્જાને સાચવવી પણ એટલી જ જરૂરી છે. તમે જોયું હશે કે જે ઘરમાં સભ્યો હળીમળીને રહે છે અને જ્યાં સવાર સાંજ ઈશ્વરનું નામ લેવાય છે, ત્યાં ગરીબી ક્યારેય પગ પેસારો નથી કરી શકતી. એપ્રિલના આ ગરમીના દિવસોમાં જ્યારે પૃથ્વી તપે છે, ત્યારે તમારા ઘરને શીતળ અને શાંત રાખવું એ તમારા હાથમાં છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે અમીર બનવા માટે બહુ બધા પૈસા જોઈએ, પણ સત્ય તો એ છે કે જેનું મન મોટું છે અને જે પોતાના ઘરની પવિત્રતા જાળવે છે, તેના પર રાધે રાણીની મહેરબાની આપોઆપ વરસે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે આપણે જૂના જમાનામાં મહેમાન આવે ત્યારે તેમને પ્રેમથી આવકારતા અને પાણીનો લોટો ધરતા? એ લોટો ધરવો એ માત્ર તરસ छिपाવવી નથી, પણ તમારા ઘરની શીતળતા અને પ્રેમ સામેવાળી વ્યક્તિને આપવો છે. એપ્રિલ 2026માં જો તમે આ પરંપરા જીવંત રાખશો અને તમારા ઘરે આવનાર દરેક વ્યક્તિને પ્રેમથી આવકારશો, તો તમારા ઘરની ઊર્જા એટલી પ્રબળ બની જશે કે કોઈ પણ નકારાત્મક શક્તિ તમારા ઉંબરાની અંદર નહીં આવી શકે. રસોડાની વાત કરીએ તો જ્યારે તમે રસોઈ બનાવો ત્યારે મનમાં ભગવાનનું નામ લેતા લેતા બનાવો, કારણ કે જે અન્ન પ્રેમ અને ભક્તિથી બને છે તે અન્ન ખાનારાના વિચાર પણ પવિત્ર બને છે. એપ્રિલ મહિનામાં જો તમે તમારા ઘરના તુલસી ક્યારા પાસે દરરોજ દીવો પ્રગટાવો છો અને પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરો છો, તો તમે બ્રહ્માંડની સૌથી મોટી ઊર્જા સાથે જોડાઈ જાઓ છો. સમજવા જેવી વાત એ છે કે આપણી પાસે જે કંઈ છે તેનો આભાર માનવો જોઈએ. જો તમે રોજ ભગવાનને કહો છો કે પ્રભુ તે મને જે આપ્યું છે તેમાં હું સુખી છું, તો ભગવાન તમને વધુ આપવા માટે પ્રેરાય છે. એપ્રિલ 2026ના આ પવિત્ર દિવસોમાં તમારા ઘરના દરેક ખૂણામાં કપૂરનો ધૂપ કરો અને મંગળ ગીતો ગાઓ. આનાથી તમારા ઘરમાં રહેલા વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જશે. જે ઘરમાં હાસ્ય અને ખુશીનો અવાજ ગુંજે છે, ત્યાં લક્ષ્મીજી કાયમી વાસ કરે છે. તમારે કોઈની સામે ગીગડાવવાની જરૂર નથી, કારણ કે તમારી ભક્તિ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. રાધે રાણીના સાચા ભક્ત હોવાનો અર્થ એ જ છે કે તમે હંમેશા હકારાત્મક રહો અને બીજાના જીવનમાં પણ પ્રકાશ ફેલાવો. આ વિડિયો દ્વારા હું તમને એ જ સંદેશ આપવા માંગુ છું કે તમારી ઊર્જાને નકામી વાતોમાં કે ઝઘડામાં વેડફશો નહીં. એપ્રિલનો આ મહિનો તમારી આંતરિક શક્તિને ખીલવવાનો સમય છે. જો તમે તમારા ઘરની વસ્તુઓ મર્યાદા મુજબ સાચવશો અને મનથી ઈશ્વરની સેવા કરશો, તો તમારી 7 પેઢી સુધી સુખ અને સમૃદ્ધિની કમી નહીં રહે. તમે જોયું હશે કે નદી હંમેશા વહેતી રહે છે, પણ તેનો કિનારો સ્થિર હોય છે. તેમ તમારે પણ તમારા સંસ્કારોના કિનારાને મજબૂત રાખવાનો છે. આ માહિતી તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરજો, કારણ કે સારી વાતો વહેંચવાથી જ દુનિયામાં પરિવર્તન આવે છે. એપ્રિલ 2026માં ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે અને તમારા ઘરમાં હંમેશા મંગલ મહોત્સવ થતા રહે તેવી હૃદયપૂર્વકની કામના કરું છું. મિત્રો, એપ્રિલ 2026ના આ વિશેષ વિડીયોમાં મેં તમને જે પણ વાતો જણાવી છે તે માત્ર માહિતી નથી, પણ તમારા સુખી જીવનની ચાવી છે. હું પાર્થ ગઢવી આશા રાખું છું કે તમે આ બધી સાવધાનીઓ અને નિયમોને તમારા જીવનમાં ઉતારશો અને તમારા ઘરની પવિત્ર ઊર્જાને સાચવીને રાખશો. યાદ રાખજો કે જેનું ઘર સુરક્ષિત છે અને જેનું મન શુદ્ધ છે, તેના પર પરમાત્માની કૃપા હંમેશા વરસતી રહે છે. જો તમને આ વિડીયોમાં આપેલી જાણકારી સાચી અને હૃદયસ્પર્શી લાગી હોય, તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરજો અને તમારા પરિવારના દરેક સભ્યો તથા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી જ કોઈનું ભલું થઈ શકે છે અને કોઈના ઘરની બરબાદી અટકી શકે છે. આવી જ અદ્ભુત અને શાસ્ત્રોક્ત જાણકારીઓ મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. તમારા મનમાં કોઈ પર પ્રશ્ન હોય અથવા તમે કયા વિષય પર નવો વિડીયો જોવા માંગો છો, તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. એપ્રિલ 2026નો આ મહિનો તમારા અને તમારા પરિવાર માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અપાર ધન વૈભવ લઈને આવે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. તમારી ભક્તિ અને તમારી જાગૃતિ જ તમારા ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. હંમેશા હસતા રહો, હકારાત્મક રહો અને ધર્મના માર્ગે ચાલતા રહો. અંતમાં આખા જગતના પાલનહાર અને આપણી કુળદેવીના સ્મરણ સાથે આ વિડીયોને અહીં જ વિરામ આપીએ છીએ. તમામ દર્શકોનો હૃદયપૂર્વક આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ.